ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય ધોરણ 12 સાયન્સ એનસીઆરટીનો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ તો સંબંધ અને વિધેય આપણે પ્રકરણ 1માં કુલ 5 ભાગમાં વિભાજિત કર્યા છે અને એના 5 ભાગ આપણે ભણવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ, પહેલો ભાગ શું છે તો કે સંબંધ અને તેના પ્રકારો. આપણે આ અગાઉ 11 સાયન્સમાં વિદ્યાર્થી મિત્રો સંબંધ અને વિધેયની ચર્ચા કરી છે, પણ સંબંધના પ્રકાર કે વિધેયના પ્રકારોની આપણે ચર્ચા કરી નહોતી. ખાલી એટલું જ આપણે લખતા હતા કે સંબંધ છે કે નહીં, વિધેય છે કે નહીં, બરાબર છે. પણ હવે આપણે સંબંધના પ્રકાર આપણે નક્કી કરવાના છે અને વિધેય હોય તો વિધેયના પ્રકારો નક્કી કરવાના છે. તો પહેલો ભાગ આપણે ભણવાનો છે સંબંધ અને તેના પ્રકારો. પછી આપણે ભણવાનું છે વિધેય અને તેના પ્રકારો. ત્રીજા ભાગમાં આપણે ભણવાનું છે સંયોજિત વિધેય એટલે વિધેયોના સંયોજનો. ચોથો ભાગ આપણે ભણવાનો છે વ્યસ્ત સંપન્ન વિધેયો અને પાંચમો ભણવાનું છે આપણે દ્વિક ક્રિયાઓ. ટોટલ આ ચેપ્ટરમાં આપણે ટોટલ 5 ભાગ છે અને 5 સ્વાધ્યાય છે વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ નંબર 1 સંબંધ અને તેના પ્રકારો વિશે ચર્ચા કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો પ્રકરણ 1 સંબંધ અને વિધેય. સંબંધ અને તેના પ્રકારો, ભાગ પહેલો. હવે સંબંધ કેને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો સંબંધને આપણે એસ અથવા તો આર વડે દર્શાવીએ છીએ. યાદ છે વિદ્યાર્થી મિત્રો? હવે એસ અને આર વડે દર્શાવી તો શું થશે? તો એસ અને આર વડે હું દર્શાવીશ તો આપણું વ્યાખ્યા હતી કે એસ એટલે કે સંબંધ જે આપણને ગણ મળે એ કેનો ઉપગણ થવો પડે કે તો આપણને જે ગણ આપેલા હોય એની ક્રોસ પ્રોડક્ટનો ઉપગણ થવો પડે. એટલે કે વ્યાખ્યા આપણે સિમ્પલ ભાષામાં સમજીએ તો શું થશે? વ્યાખ્યા સિમ્પલ ભાષામાં આપણે સમજીએ તો શું થાય તો કે ભાઈ તમારી પાસે એ અને બી ખાલી ગણ ન હોવો આપણે એવા ગણ છે અને કોઈ એક ફંક્શન હોય આપણને આર આપેલું હોય કે કોઈ એક ફંક્શન આપેલું હોય અને સંબંધ એના ઉપર તમને આર વ્યાખ્યા થતો હોય તો આર ઉપગણ શું થવું પડે? એ ક્રોસ બી. આરના તમામ ક્રમયુગ જોડ કેનો ઉપગણ થવો પડતો? એ ક્રોસ બીનો ઉપગણ થવો પડે તો આપણે એને સંબંધ કહી શકીએ. તો ચાલો અહીંથી આપણે આગળ વધી. ચાલો તો આપણે જાણીએ છીએ કે એ ક્રોસ બી બરાબર એ બી છે બ્રેકેટમાં. એ બી જ્યાં એ બિલોન્ગ્સ ટુ એ કેમાંથી આવે તો કે એ ગણમાંથી અને બી કેમાંથી આવે તો બી ગણમાંથી. તથા એન ઓફ એ બરાબર પી એટલે કે પી એટલે શું દર્શાવે છે કે ભાઈ ગણ પીમાં નંબર ઓફ સંખ્યા ગણ એમાં કેટલા ઘટક આવેલા છે તો અહીંયા આપણે કીધું પી ઘટક આવેલા છે અને ગણ બીમાં કેટલા ઘટક આવેલા છે તો આપણે કહી દીધું ક્યુ ઘટક આવેલા છે. તો એન ઓફ એ ક્રોસ બી બરાબર શું થાય તો કે ઘટકોનો ગુણાકાર. એ એટલે આનો જે ગુણાકાર જવાબ આવે કેના ઘટક હશે? એ ક્રોસ બીના ઘટક બરાબર થશે. તો એન ઓફ એ ક્રોસ બી બરાબર શું થાય? એન ઓફ એ ઇન્ટુ એન ઓફ બી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો અહીંથી આપણે આગળ વધી. ચાલો અને ઉપગણોની સંખ્યા જે આપણે 11મા ધોરણમાં સૂત્ર ભણી ગયા છીએ, એ ક્રોસ બીના ઉપગણોની સંખ્યા શું થાય તથા એ ક્રોસ બીના ઉપગણોની કુલ સંખ્યા બરાબર 2p ક્યુ. યાદ છે ને વિદ્યાર્થી મિત્રો? આપણે સૂત્ર ભણી ગયા છીએ 2p ક્યુ. પી એટલે ગણ એમાં ઘટકોની સંખ્યા અને ક્યુ એટલે ગણ બીના ઘટકોની સંખ્યા થાય. ચાલો અહીંથી આપણે આગળ વધી. સંબંધ. તો સંબંધ કેને કહેવાય તો કે એ થી બી એટલે ગણ એ થી ગણ બી પરના સંબંધ આર અથવા સંબંધને આપણે ગમે તેના વડે દર્શાવી શકશું. આર અથવા એસ ને ગાણિતિક રીતે એ ક્રોસ બી ના સ્વેર ઉપગણો તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. એટલે આવી રીતના એસ ઉપગણ શું થાય? એ ક્રોસ બી થાય. એસ ઉપગણ શું અથવા આર, આ સંબંધને આપણે આર કયો કે એસ કયો તો એસ આર ઉપગણ શું થાય? એ ક્રોસ બી થાય. લખ્યું છે ગણ એ થી ગણ બી પરના સંબંધ આર અથવા એસને ગાણિતિક રીતે એ ક્રોસ બી ના સ્વેર ઉપગણ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. હવે જો
બી બરાબર એ હોય એટલે એ અને બી ગણ સરખા હોય તો આપણે એથી એ નહીં બોલે, ખાલી એ પરનો જ સંબંધ બોલશું. બી હોય, બીથી બી હોય તો ખાલી બી પરનો જ બોલશું. તો જો બી બરાબર એ હોય તો આપણે ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ છે અથવા તો વ્યાખ્યાયિત સંબંધ કરીશું. બરાબર છો? એથી એ બોલો તોય ચાલે વિદ્યાર્થી મિત્રો, અને ખાલી એમ બોલો કે ભાઈ ગણ એ પર જ મારે સંબંધ વ્યાખ્યાયિત કરવો છે તોય ચાલશે. બરાબર છે? ચાલો એથી આપણે આગળ વધી. તમે નોટ કરતા જાજો બધું. ચાલો વિદ્યાર્થી મિત્રો એથી આગળ નોંધ આપણને આપેલી છે. જો એન ઓફ એ બરાબર પી હોય અને એન ઓફ બી બરાબર શું હોય આપણને આપી દીધું છે, એન ઓફ બી બરાબર ક્યુ હોય તો એન ઓફ એ ક્રોસ બી બરાબર પી ક્યુ થાય. અને એ ક્રોસ બીના ઉપગણોની સંખ્યા શું થાય તો કે 2 પી ક્યુ થશે. એ તો આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ. આમ એથી બી પરના કુલ સંબંધોની સંખ્યા પણ, એટલે એથી બીનું વિધેય જે થયું, એથી બીનું વિધેય એટલે એથી બીનો સંબંધ થયો, એથી બી પરના કુલ સંબંધોની સંખ્યા પણ શું થશે 2 પી ક્યુ જ થાય. ઓકે, સંબંધો આપણને એટલા જ મળે. ઓકે, કમ્પ્લીટ આટલું વિદ્યાર્થી મિત્રો. ચાલો એથી આપણે આગળ વધી. હવે એથી આગળ શું કહીએ છીએ કે અત્યાંતિક સંબંધો આર બરાબર, એટલે આર બરાબર આપણે સંબંધ એક ગમે તે ખાલી ગણ મળે અને એક ક્રોસ એ મળે. આ એક ક્રોસ એ એટલે આખે આખો સંબંધ થયો તો એને સાર્વત્રિક સંબંધી તમે બોલી શકો. આર બરાબર એ ક્રોસ એ આત્યંતિક સંબંધો કહે છે. એટલે કે ખાલી ગણ અને કયો તો કે સાર્વત્રિક ગણ એ કેવા સંબંધ છે? આત્યંતિક સંબંધો કહે છે. અને અંગ્રેજીમાં ટ્રિવિયલ રિલેશન કહેવાય. શું કહેવાય? ટ્રિવિયલ રિલેશન. આ એનું નામ છે. એક ખાલી ગણ હોય અને એક શું હોય? સાર્વત્રિક ગણ હોય. તેને કેવા કે આત્યંતિક સંબંધો પણ કહે છે. ઓકે, ચાલો એથી આપણે આગળ વધી. ચાલો એથી આગળ વિદ્યાર્થી મિત્રો હવે આવે છે સાર્વત્રિક સંબંધ. સાર્વત્રિક સંબંધ કે અંગ્રેજીમાં નામ છે યુનિવર્સલ રિલેશન. શું કહે છે? જો ગણ એ પરનો પ્રત્યેક ઘટક, જો ગણ એ પરનો પ્રત્યેક ઘટક એના પ્રત્યેક ઘટક સાથે શું હોય? સંબંધિત. એટલે કે આવી રીતના હોય એ ટેન્સ ટુ એ, આમાં 1 2 3 હોય અને આમાં 1 2 3 જ હોય કારણ કે એ છે. તો આનો પ્રત્યેક ઘટક હારે સંબંધિત હોય. 1 1 હારે હોય, 2 2 હારે હોય, 3 3 હારે હોય. પછી એવું બની કે 1 3 હારે હોય, 2 2 હારે હોય, 3 1 હારે હોય તોય ચાલે. પ્રત્યેક ઘટક હારે શું હોય? સંબંધિત હોય. ચાલો શું કીધું? જો ગણ એનો પ્રત્યેક ઘટક એના પ્રત્યેક ઘટક સાથે સંબંધિત હોય તો એ પર વ્યાખ્યાયિત સંબંધ આર ને સાર્વત્રિક એટલે કે યુનિવર્સલ સંબંધ કહે છે. ટૂંકમાં આર બરાબર એથી એટલે એ ક્રોસ એ તો થવાનું. આખે આખો કેનો ઉપગણ થાય? એ ક્રોસ એનો થાય. પોતે ને પોતે અમે ગણ એ જે હોય પોતે પોતાનો ઉપગણ હોય કે ન હોય. એટલે કે આર બરાબર એ ક્રોસ એ ઉપગણ એ ક્રોસ એ હોય તો આર ને સાર્વત્રિક સંબંધ કહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો એથી આગળ આપણે સાર્વત્રિક સંબંધ ભણ્યા. એથી આપણે આગળ વધી રિક્ત સંબંધ. શું વિદ્યાર્થી મિત્રો? રિક્ત સંબંધ હવે આપણે ભણવાનો છે. ચાલો રિક્ત સંબંધ આપણે જોઈ. રિક્ત એટલે ખાલી સંબંધ. બીજું નામ શું છે તો કે ખાલી ગણ. ખાસ ધ્યાન રાખજો. બરાબર? રિક્ત સંબંધ એટલે હવે આપણને એવી એક જોડ જ ન મળે કે જે સંબંધ આપણે સંબંધનું જે ફંક્શન આપેલું હોય એનું પાલન કરતી હોય. તો એવા સંબંધને શું કહેવાય? રિક્ત સંબંધ કહેવાય. તો કે જો ગણ એ પરનો ગણ એનો કોઈ પણ ઘટક એના કોઈ પણ ઘટક સાથે સંબંધ આર ધરાવતો ન હોય. શું કે છે? જો ગણ એનો કોઈ પણ ઘટક એના કોઈ પણ ઘટક સાથે આર સંબંધ ન ધરાવતો હોય તો આરને ગણ એ પરનો રિક્ત સંબંધ છે તેમ કહેવાય. એટલે એવું કે સંબંધ જ ન ધરાવતો હોય જેથી શું થાય? આપણને એમાં ઘટક મળે. ઘટક ન મળતું એવા ગણને જ આપણે શું કહેશું? ખાલી સંબંધ કહેવાય. ટૂંકમાં જો આર બરાબર 5 ઉપગણ એક રોસે હોય તો આરને કેવો સંબંધ કહેવાય? રિક્ત સંબંધ કહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો એથી આપણે આગળ વધી.
ચાલો અગિયારમું પેજ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. રેડી 11મું પેજ હવે જોઈ. ચાલો અહીં નોંધ આપણને આપી છે પાછી. અહીં આર બરાબર 5 અથવા આર બરાબર a ક્રોસ a, એટલે કે આર બરાબર 5 અને આર બરાબર a ક્રોસ a ને ક્યારેક સહજ સંબંધ પણ કહે છે. જો નિયમ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ. ક્યારેક પરીક્ષામાં પૂછાય કે આ જે આર બરાબર આપણો 5 રહ્યો અને આર બરાબર શું a ક્રોસ a, આવા સંબંધને, આ સાર્વત્રિક સંબંધ થયો, નાખ્યો થયો 5 થયો, તો આવા સંબંધને સહજ સંબંધ પણ કહે છે. એનું અંગ્રેજીમાં નામ ટ્રિવિયલ છે. શું છે? ટ્રિવિયલ. એટલે ખાસ ધ્યાન રાખજો કે ટ્રિવિયલ રિલેશન. ચાલો એથી આપણે આગળ વધી. હવે આપણે આનું એક્ઝામ્પલ આપ્યું છે કે ગણ a બરાબર આપણે શું આપ્યું? એક્સ બિલોંગ્સ ટુ ઝેડ, જ્યાં એક્સ ક્યુબ બરાબર એક્સ પર સહજ ન હોય તેવા વધુમાં વધુ સંબંધોની ખાલી જગ્યા રીતે વ્યાખ્યાયિત કરી શકાય. તો આપણે શું ભણ્યા હતા? સંબંધો ભણવું હોય તો શું સૂત્ર હતું? 2p q. યાદ છે? આગળ આપણે ભણ્યા હતા કે ભાઈ સંબંધોની સંખ્યા શું થાય? તો કે 2p q જ થાય. તો અહીંયા આપણને એથી એનો સંબંધ આપેલો છે, ખાલી ગણ એક જ છે. તો શું થશે? તો પહેલાં તો આપણે આનું સાદુરૂપ દેવું પડે વિદ્યાર્થી મિત્રો. આનું સાદુરૂપ શું થશે? તો કે ભાઈ એથી એમાં તો પેલા એક્સ ક્યુબ બરાબર એક્સ છે, એનું સાદુરૂપ આપણે દેવું તો આમાં દીધેલું જ છે, આપણે જોઈ લઈ એટલે પ્રોબ્લેમ ન થાય. જો આ રહ્યું એક્સ ક્યુબ બરાબર એક્સ, એના અવયવ આપણે પડ્યા એટલે કેટલા થયા? તો કે ભાઈ 0 1 ને -1, આપણો ગણ થઈ ગયો એ. હવે આપણે એથી એનો સંબંધ એટલે એનો ફે બરાબર શું છે? તો કે 3 છે, અને એનો એ બરાબર ફરીથી કેટલા આવ્યા? 3 આવ્યો. 3 તેરી કેટલા થઈ ગયા? 9. તો 2 ની 9 ઘાતનો જવાબ કેટલો હોય? 512. હવે આપણે અહીંયા શું કીધું છે કે સહજ ન હોય તેવા સંબંધોની સંખ્યા વધુમાં વધુ ખાલી જગ્યા. તો સહજ સંબંધ કેને કહેવાય? તો કે એક 5 હોય એને અને એક a ક્રોસ એને. તો એનો મતલબ બે સંબંધ સહજ થયા. તો 512 માંથી 2 બાદ થઈ કેટલા વધે? તો કે 510 વધે. એટલા માટે એ સંબંધ કેવો થયો? 510 થી જવાબ આવ્યો એ આપણો સહજ ન હોય એવા સંબંધ થયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે ભણી એના પછીનું. ચાલો 12મા નંબરનું પેજ, એટલે પ્રોબ્લેમ ન થાય. ચાલો 12મા નંબરનું પેજ. હવે વિદ્યાર્થી મિત્રો થોડું હવે પછી જે આપણે દાખલામાં ભણવાનું છે આ થિયરી ઇમ્પોર્ટન્ટ છે. દાખલામાંનો ઉપયોગ વારંવાર આવે છે, બરાબર છે. એમાંનું પહેલું પોઈન્ટ શું કીધું? ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર માટે પહેલી જ વ્યાખ્યા આપણે સ્વવાચક એટલે કે રિફ્લેક્સિવ સંબંધ, એને અંગ્રેજીમાં શું બોલાય? રિફ્લેક્સિવ સંબંધ બોલાય. જો પ્રત્યેક એ એટલે આપણને કોઈ ઘટક ગણ એમાંથી આવતો હોય, શું કહે છે? કોઈ ઘટક એમ કે એમ માટે એ બિલોંગ્સ ટુ આર, પછી એની જે ક્રમયુક્ત જોડ મળે એ અને એ બે સરખું, અને કેમાં હોવું પડે? સંબંધ આરમાં. કેમાં હોવું પડે? સંબંધ આરમાં. અથવા એને બીજી રીતે બોલી શકી, આમે બોલી એનો એ સાથે સંબંધ, બરાબર, એ સાથે આર સંબંધ દ્વારા જોડાયેલ છે, અમે બોલી શકી. ઓકે, તો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર ને સ્વવાચક છે તેમ કહેવાય. શું કહે છે આપણું વ્યાખ્યા? તો કે ભાઈ એ રહ્યું ગણ એમાં હોવું પડે અને એને રિલેટેડ ક્રમયુક્ત જોડ એ બી ઘટક કેવા થાય? સર એ કેમાં હોય? આરમાં. તો આવા સંબંધને તમે સ્વવાચક છે તેમ કહી શકો. આપણે નાનકડું એક્ઝામ્પલ લઈ અત્યારે સમજ માટે. ધારો કે મારી પાસે ગણ એ છે 1 2 3, પ્રત્યેક કીધું, જો પ્રત્યેક એ માટે એવી જોડ થવી પડે, બરાબર છે. ચાલો એથી આગળ આપણે વધી. તો એક સંબંધ મારી રીતે લખી નાખું છું અહીંયા. તો કે 1 1, પછી 1 2, 3 2, 2 2 અને 3 3. મેં આવું સંબંધ લખી નાખ્યું. હવે આમાં મને ક્વેશ્ચન પૂછ્યો કે ભાઈ આ સંબંધ સ્વવાચક છે કે નથી? તો એ મારે ચેક કરવું હોય તો અહીંયા 1 છે ગણ એમાં, તો એની ક્રમયુક્ત જોડ શું થાય? તો કે ભાઈ એ એટલે 1 1, તો 1 1 આરમાં જોવે છે, 1 1 આરમાં. આ એવી જ રીતના અહીંયા 2 છે તો 2 2 આરમાં જોઈએ તો આપણે લખાશ 2 2 આરમાં.
એવી જ રીતના એ 3 છે તો એનો મતલબ 3 3 એ કેમાં જોવે? આરમાં જોવે. તો 3 3 આરમાં છે તો એનો મતલબ શું થાય? આ જે આર સંબંધ રહ્યો એ સ્વવાચક છે તેમ કહેવાય. અત્યારે મેં એમનામ જ ફંક્શન લખ્યું છે. અહીંયા આપણને દાખલામાં આપણને પેલા રિલેશન આપણે જેમ આપણે ફંક્શન આપ્યું એ હિસાબથી બનાવવાનું, પછી ચેક કરવાનું છે, બરાબર. આ તો સમજ માટે અત્યારે મેં ખાલી એમનામ લખેલું છે. એવું ન વિચારતા કે સાહેબ આ 1 1 કેમ ડાયરેક્ટ લખી નાખ્યા. ઓકે, ચાલો તો એથી આપણે આગળ વધી. હજી એક નાનકડું એક્ઝામ્પલ લઈએ આપણે. હવે ધારો કે આમ લખી નાખું 1 2 3 2 1 1 3 3 2 3 આટલું લખીને આવતું. હવે પૂછ્યું આપણે આ ક્વેશ્ચન કે સ્વવાચક છે, તો તરત જ આપણને થાય સાહેબ 1 1 છે તો એનો મતલબ 1 1 હોવું પડે આરમાં છે. ચાલો 2 2 2 છે આરમાં નથી, તો એનો મતલબ આ સંબંધ સ્વવાચક નથી. આ સંબંધ સ્વવાચક નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો તો અહીંથી આપણે આગળ વધી. એટલે શું કીધું છે આપણને કે ભાઈ સ્વવાચક સંબંધને એટલે હવે જો વ્યાખ્યા થોડીક વધારે, જો પ્રત્યેક એ એટલે કે કોઈ ઘટક ગણ એમાં હોય તો એના માટે એની જે ક્રમયુક્ત જોડ મળે આપણને એ કેમાં હોવી પડે? આરમાં હોવી પડે. અથવા એને અમે એ આર એ વડે દર્શાવી શકો. ધારો કે 1 પછી આર 1 આમે લખી શકો પછી એને, પણ આપણે શક્ય તો આ સ્ટેપ લખીશું એ બિલોંગ્સ ટુ આર. તો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર ને સ્વવાચક સંબંધ છે તેમ કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો અહીંથી આપણે આગળ વધી. સાવ સરળ ચેપ્ટર છે, સમજ્યા જેવું છે. ચાલો અહીંથી આગળ છે સમિત સંબંધ. શું છે વિદ્યાર્થી મિત્રો? આ બીજો પોઈન્ટ આપણો સમિત સંબંધ. સમિત સંબંધને અંગ્રેજીમાં સિમેટ્રિક રિલેશન કહેવાય. સિમેટ્રિક રિલેશન કહે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? સિમેટ્રિક રિલેશન. હવે એમાં ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે તમારે બે ઘટક લેવાના છે. શું? A1 અને A2. એ કેમાંથી આવવા પડે? તો કે ગણ એમાંથી. શું કહે છે? ગણ એમાંથી. તો ભાઈ આપણે લેતા કે A1 પહેલાં સમજી લઈએ, પછી જ હું તમને સમજાવું. ગણ A1 અને A2 બે ઘટક કેમાં હોવા પડે? એમાં. એટલે એ પછી તમે ગમે તે ધારી શકો, બરાબર. પછી એમાં શું કહે છે કે A1 A2 આરમાં હોય. આ તમારે પહેલાં લઈને ચાલવાનું છે. A1 A2 કેમાં હોય? આરમાં. તો એના હિસાબથી A2 A1 એ કેમાં જોવે? આરમાં જોવે. A1 A2 તમારે ધારી લેવાના છે પેલા ગણ એમાંથી કે ભાઈ આ બે એના ઘટક છે. તો એના હિસાબથી એના સંબંધમાં A1 A2 બિલોંગ્સ ટુ આર, બરાબર. એક રિલેશન અંદર હશે જ A1 A2 બિલોંગ્સ ટુ આર. તો એના ઉપરથી A2 A1 આરમાં હોવું જ પડે. જો એ હોય તો જ સમિત સંબંધ છે, નહીતર નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ. તો કે ભાઈ હવે સ્વવાચક અત્યારે થોડીક વાર માટે ભૂલી જાઓ. હવે આપણે સમિત સંબંધનું એક્ઝામ્પલ આપ્યું. તો કે ધારો કે મારી પાસે ગણ એ 1 2 3 છે. હવે આના ઉપર હું મારી રીતે રિલેશન લખું છું વિદ્યાર્થી મિત્રો. તો કે 1 1 2 2, પછી હું લઉં છું 1 2, પછી 2 1, પછી મેં લીધું 3 1, અને પછી લીધું 1 3. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણે ધારી લઈશું કે A1 બરાબર 1 છે અને A2 બરાબર શું છે? 2 છે. તો એનો મતલબ A1 બરાબર 1, તો અહીંની પહેલી જોડ શું થાય? 1 2. A1 A2 બિલોંગ્સ ટુ આર. તો જો 1 2 આરમાં છે, 1 2 છે આરમાં. તો એના ઉપરથી કેનું પાલન થવું પડે? તો કે A2 A1 એટલે કે 2 1 આરમાં હોવા જ પડે. તો 2 1 આરમાં છે વિદ્યાર્થી મિત્રો, ચેક કરો. સમજાય છે? તો ઈ આરમાં હોય. બધી જોડ એમાં જેટલી જોડ આપી બધા માટે પાલન થવું પડે. પછી 3 1 બિલોંગ્સ ટુ આર છે. આ જો 3 1 આરમાં છે તો એના ઉપરથી એનું ઓપોઝિટ 1 3 થાય, એ આરમાં હોવું જ પડે. જેટલી જોડ તમને આરમાં મળતી હોય એ બધાનું પાલન થવું પડે. પછી એક જોડનું પાલન થતું હોય ને એક જોડનું ન થતું હોય તો એ સમિત સંબંધ નથી. દરેક લખ્યું છે કે પ્રત્યેક A1 A2 માટે પાલન થવું જ પડે. સમજાય છે? તો હવે હજી આ તો હવે જો આપણે આમાં સરખામાં તો હોવાનું છે. 1 1 તેનું ઓપોઝિટ 1 1 થાય. 2 2 તેનું ઓપોઝિટ શું થાય? 2 2 જ થાય. અલગ અલગ માટે શું થાય? 1 2 હોય 2 1 હોવા જ પડે. 3 1 હોય તો 1 3 હોવા જ પડે. હજી આપણે આગળ વધી. આ જ રિલેશનમાં ધારો કે 2 3 નું પાલન થતું હોય અને 2 3 નું 3 2 ન હોય તો સમિત સંબંધ આખો સમિત સંબંધ નથી. ભલે આ 1 2
નું 2 1, 3 1 નું 1 3 થાય છે, પણ 2 3 અહીંયા તમારી ધારો કે ગણ પૂરો થઈ જાય અને એના અંદર 3 2 આપેલું ન હોય તો આ સમિત સંબંધ નથી. સમજાય છે? ચાલો આપણે હજી આગળ વધી. ચાલો હજી એક એક્ઝામ્પલ આપું. 1 1 ધારો કે 3 3 હોય અહીંયા, પછી સોરી હવે અહીંયા હોય 1 2 2 1 3 2. અહીંયા રિલેશન ધારો કે આપણો પૂરો થઈ ગયો. 1 1 નો ઓપોઝિટ 1 1 જ થાય, 3 3 નો ઓપોઝિટ 3 3 થાય. 1 2 આપ્યો હોય તો એનો ઓપોઝિટ 2 1 હોવું જ પડે ગણમાં. છે 2 1 ગણમાં. તો હજી આપણને એમ થાય કે ભાઈ આ સમિત સંબંધ છે, પણ હવે અહીંયા આવો 3 2 છે, 2 3 અંદર આરમાં છે, 2 3 ઇઝ નોટ બિલોંગ્સ ટુ આર. તો માટે આખે આખું ભલે આનું પાલન થયું પણ આ સમિત સંબંધ નથી. એટલે રિલેશનની અંદર પ્રત્યેક જોડનું ઓપોઝિટ એટલે કે એક્સ હોય તો વાય એક્સ હોવા જ પડે, એ બી તો બી હોવા જ પડે. પછી એમાં 3 જોડ માટે પાલન થતું હોય, ધારો કે ચોથી જોડ માટે પાલન ન થતું હોય તો એ સમિત સંબંધ નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લીટ આટલું. તો એ સમિત સંબંધ નથી. ચાલો એથી આપણે આગળ વધી. હવે ત્રીજો આપણો સંબંધ ભણવાનો છે પરંપરિત. ચાલો વિદ્યાર્થી મિત્રો ત્રીજો આપણે સંબંધ ભણીએ પરંપરિત. પરંપરિત સંબંધ કેને કહેવાય? તો પરંપરિત સંબંધમાં 3 આપણે જો સ્વવાચકમાં એક ધાર્યો એ બિલોંગ્સ ટુ કેપિટલ એ, એટલે કે કોઈ એક ઘટક ગણ એમાં હોય. પછી પરમ સમિતમાં આપણે 2 ઘટક ધાર્યા A1 A2 ગણ એમાં હોય. અને હવે આપણે 3 ઘટક ધારવાના છે A1 A2 ને A3 ગણ કેમાં હોય? એમાં. જોઈ દે મિત્રો, હવે કેમાં આપણે ધારવાનું છે? ગણ એમાં. ચાલો તો હવે એથી આપણે આગળ વધી. ચાલો હવે 3 ઘટક, તો પ્રત્યેક A1 A2 બિલોંગ્સ ટુ A માટે બરાબર છે. A1 A2 બિલોંગ્સ ટુ A1 A2 R માં લેવાના અને A2 A3 R માં લેવાના. આપણે કહેવાનું કે ભાઈ એમાં કોઈ પણ 2 જોડ લેવાની, A1 A2 આપણે કહેવાનું R માં છે. પછી આમાં થોડુંક તમારે ધ્યાન રાખવું પડશે, A2 A3 એટલે કે પહેલી જોડનો y ઘટક અને બીજી જોડનો x ઘટક એ બે કેવા થવા પડે? સમાન જ થવા પડે. એવા જ ઘટક, એવી જ જોડ તમારે બનાવવાની. બરાબર, આપણે કહી દીધું કે આ 2 જોડ R માં છે, આપણે લેવાની જ R માંથી, કે ભાઈ તમારે દર્શાવવાનું કે આ 2 જોડ R માં છે. ઓકે, તો હવે A1 A2 બિલોંગ્સ ટુ R અને A2 A3 બિલોંગ્સ ટુ R. તો આના ઉપરથી પાલન આ થવું પડે, આ A1 અને A3 કેમાં હોવા પડે? તો કે R માં હોવા પડે. A1 A3 કેમાં હોવો પડે? R માં. આ 2 જોડ તો તમારે R માંથી જ ઉપાડવાની છે, A1 A2 અને A2 A3. કે એ કહેવાનું કે એ R માં છે, તો એના ઉપરથી A1 A3 R માં હોય તો પરંપરિત સંબંધ છે, નહીતર નથી. ઓકે, તો આપણે આનું એક્ઝામ્પલ લઈ વિદ્યાર્થી મિત્રો. હવે ચાલો આનું એક્ઝામ્પલ લઈએ આપણે. ગણ આપણે ઈજ રાખશું 1 2 3. બરાબર છે. આના ઉપરથી આપણે એક રિલેશન લખીએ. ના પહેલાં સમજાવું. 1 1 ધારો કે 1 2 મેં લખ્યા, 2 3 લખ્યા, 4 તો નહીં જ આવે કારણ કે 4 તો આપણે ગણમાં જ નથી ધારેલું. 2 3 3 2 2 2 ગણ અહીં આપણે પૂરો કરી નાખીએ. આપણે પરંપરિત ચેક કરવાનું છે. પહેલાં આપણે ધારી લીધું, અમે જો જોડ બનાવવાની A1 A2, તો ધારો કે જો 1 1 R માં છે 1 1 R માં. હવે તમે 1 1 ની બાજુમાં 2 3 લખો ને તો ન હાલે, કારણ કે આનો x ઘટક, આનો y ઘટક ને આનો x ઘટક સરખો નથી થતો, તો આ 2 જોડનું તમે પાલન જ ન કરાવી શકો. અહીંયા એક આવી એવી જ જોડ તમારે લેવી પડે. હાલો આટલું ક્લિયર થયું. ચાલો તો પેલા એ આપણે જોઈ.
ચાલો તો એવી જ જોડ અહીંયા કઈ છે તો કે 1 2 છે, બીજી તે કંઈ નથી, તો અહીંયા 1 2 બિલોંગ્સ ટુ આર. હાલો ઓકે, 1 1 બિલોંગ્સ ટુ આર, 1 2 બિલોંગ્સ ટુ આર. તો શું કહે છે તો કે ભાઈ અહીંયા આપણે પરંપરિતમાં A1 A2 બિલોંગ્સ ટુ આર, A2 A3 બિલોંગ્સ ટુ. આના ઉપર મળવું શું પડે? A1 A3 આપણને મળવો પડે. તો અહીંયા A1 એટલે 1 છે ને A3 એટલે કેટલા 2, તો કે 1 2 બિલોંગ્સ ટુ આર. આવું જો તમારી આરમાં એટલે કે તમારા સંબંધમાં આવી જોડ હોય તો આને તમે હજી પરંપરિત શબ્દ જો આ એક જોડ માટે નહીં, તમામ માટે પાલન થવું પડે. સમિતમાં કેમ હતું કે દરેક ઘટકનું ઓપોઝિટ હોવું પડે. 1 2 હોય 2 1, 1 3 હોય 3 1, 2 3 હોય 3 2 હોવું જ પડે. તો એમ આ એક જોડ ચેક કરીને પછી મૂકી દેશો તો નહીં ચાલે. બરાબર છે. તો 1 2 ક્યાં આરમાં છે તો કે ગણી પોતે જ બીજો ઘટક છે, તો એનો મતલબ હજી પરંપરિત છે. ક્લિયર થાય આ વસ્તુ? ચાલો એથી આપણે આગળ વધી. ચાલો એથી આગળ ચાલો અહીંયા આપણે ગણ પૂરો કરી નાખીએ. બરાબર, સમજ માટે. હવે આપણે આ બે જોડ તો આ બેની જોડ નહીં બને, પણ આ બેની જોડ બનવાના ચાન્સ છે 1 2 2 3. તો 1 2 બિલોંગ્સ ટુ આર છે 1 2 બિલોંગ. હવે અહીંયા તમારો વાય ઘટક શું એ 2, તો હવે બીજી જોડમાં એક્સ ઘટક 2 એવી જ જોડ તમે લઈ શકો, બીજી લઈ જ નહીં શકો. તો ભાઈ 2 3 બિલોંગ્સ ટુ આર. હાલો રેડી. તો એ 1 2 બિલોંગ્સ ટુ આર છે, 2 3 બિલોંગ્સ ટુ આર છે. તો એના ઉપરથી આપણે મળવું શું પડે તો કે 1 3 મળવા પડે. 1 3 જોવો જોઈએ આરમાં કે દેખાય છે આપણને અત્યારે. 3 ઘટક મેં લીધા ટોટલ 1 1 1 2 1 2 3. તો 1 1 3 છે નહીં, તો 1 3 ઇઝ નોટ બિલોંગ્સ ટુ આર. માટે આ સંબંધ પરંપરિત સંબંધ છે નહીં. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો દરેક ઘટક માટે આવી રીતના પાલન થવું પડે. કોઈ એક ઘટક માટે પાલન થતું હોય તમે પરંપરિત સંબંધ બોલી શકો નહીં. ઓકે, ચાલો એથી આપણે આગળ વધી. ચાલો એથી આપણે આગળ વધી. સામ્ય સંબંધ. ઓકે, સામ્ય સંબંધ એટલે શું? ચોથું આપણી વ્યાખ્યા. જે ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર એ સંબંધ જે આપણે આ લખ્યું આર એ સ્વવાચક હોય, સંમિત હોય અને પરંપરિત હોય, તો સંબંધ આર ને સામ્ય સંબંધ છે તેમ કહેવાય. એટલે કહેવાનો મતલબ આમાં તમારે કંઈ એવું છે નહીં. સામ્ય સંબંધ કેને કહેવાય એવું જ પૂછ્યું હોય તો એનો મતલબ શું કહે છે તો કે ભાઈ સામ્ય સંબંધ એમ કીધું સાબિત કરો એટલે સ્વવાચક સાબિત થવું પડે, સંમિતિ સાબિત થવું પડે અને પરંપરિત સાબિત થવું પડે. બરાબર છે. તો કે સામ્ય સંબંધ તો જ બને કે 3 3નો જવાબ કેવો આવે? પ્લસમાં આવે કે સ્વવાચક હોવો પડે, સંમિત હોવો પડે અને પરંપરિત હોવો જોઈએ. ઓકે, ચાલો તો એથી આગળ આપણે વધી. એક નાનકડું આપણે એક્ઝામ્પલ લઈ વિદ્યાર્થી મિત્રો તમારી સમજ માટે, એટલે ખ્યાલ આવે, તમને ખબર પડે આમાં શું છે. ચાલો ઉદાહરણ નંબર 4 છે. આમ જોવા જઈએ તો આપણું ટેક્સ્ટ બુકનું, એટલે ખ્યાલ આવે. સાબિત કરો કે ગણ એ 1 2 3 આપ્યો છે અને સંબંધ આપણને બનાવીને દીધો છે. આર એ કેમ બન્યું છે એ આપણે તે મગજ દોડાવવા નથી, આપણે કમ્પ્લીટ બનાવીને આપ્યો છે. 1 1 2 2 3 3 1 2 2 3 એ માત્ર સ્વવાચક છે એવું સાબિત કરો. સાબિત તો નથી કરવાનું પણ માત્ર સ્વવાચક છે એવું કીધું છે. તો કેવી રીતના? તો આપણે જોઈ અહીં. હવે સ્વવાચક એટલે શું? તો કે અહીંયા 1 આપ્યો છે તો 1 1 કેમાં જોવે? આરમાં જોવે જ. અહીંયા 2 આપ્યો છે તો 2 2 આરમાં જોવે જ. અહીંયા 3 આપ્યો છે ગણમાં તો આપણે સંબંધમાં 3 3 જોવે. તો એ 3 3 પેલા છે ચેક કરી લ્યો. તો પછી આપણે લખવું પડે. બરાબર છે. સ્વવાચક અહીં આપેલ ગણ માટે 1 1 2 3 3 બિલોંગ્સ ટુ આર છે જ, માટે આર એ સ્વવાચક છે. ઓકે, ચાલો એથી આગળ વધી. સંમિત નથી. પછી શું કામ નથી? તો કારણ કે 1 પછી એમાં તમારે ગમે તે એક જોડ બતાવી દેવાની. 1 2 આરમાં છે તો 1 2 બિલોંગ્સ ટુ આર, માટે
કે પછી ગમે તે એક જોડ દર્શાવો તો ચાલે ને તમારે બધે દર્શાવ્યું તો વાંધો નહીં કે અહીં બે લીધું 1 2 બિલોન્ગ્સ ટુ આર માટે કે 2 3 બિલોન્ગ્સ ટુ આર માટે 1 2 ના ઓપોઝિટ જો આખા ગણમાં કંઈ છે 1 2 નું ઓપોઝિટ ઊંધું 2 1 છે કંઈ કદાચ એક માટે પાલન ન થાય ને તોય પૂરું સંમિત નથી 2 3 બિલોન્ગ્સ ટુ આર છે 3 2 બિલોન્ગ્સ ટુ આર છે જોવો જોઈએ તો લખ્યું છે કે ભાઈ 1 3 બિલોન્ગ્સ ટુ આર માટે કે 2 3 બિલોન્ગ્સ ટુ આર માટે 2 1 કે 3 2 નોટ બિલોન્ગ્સ ટુ આર માટે સંમિત સંબંધ નથી. ચાલો એથી આપણે આગળ વધીએ પરંપરિતનું ચેક કરી તો પરંપરિતમાં તમારે શું કરવું પડશે કોઈ પણ એક જોડ ઉપાડવી પડશે. હવે તમે જો અહીં ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ભૂલ જવાના પૂરેપૂરા ચાન્સ રહેશે. તો પરંપરિત છે કે નહીં આપણે ચેક કરવું હોય તો આપણે 1 1 અને 1 2 લઈ તો આપણને પાલન થઈ જાય છે. જો 1 1 અને 1 2 લ્યો જવાબ 1 2 હોય તો હજી પાલન થયું સમજાય છે. 1 1 ને આપણે ક્યાં લીધા છે તો કે 1 1 અને 1 2 તો પાલન થાય છે. તો આપણને હજી એમ થાય કે આ પરંપરિત છે. જો 1 1 એમ કીધું આરમાં છે અને 1 2 તો આપણે કીધું કે આરમાં છે તો એનો જવાબ શું આવશે 1 2 જ આવશે પોતે જ તો એ આરમાં છે તો આપણને એમ થાય કે આ પરંપરિત છે પણ બધી જોડ માટે પાલન થવું પડે. એટલે આમાં થોડુંક ચેક કરવામાં ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. હજી આપણે આગળ વધી હજી થોડુંક ચેક કરી હવે ક્યારેક આપણે હવે જો આ બે જોડ ચેક કરી લ્યો જોઈએ 1 2 આરમાં છે પછી 2 3 આરમાં છે એ પાછું ધ્યાન રાખવાનું આનો એક વાય એમ ને એક્સ એમ તો આ બે ઘટક તો સરખા થવા પડે પછી અલગ અલગ ધારો તો ન ચાલે નહીં તો તમારો દાખલો ખોટો પડે. 1 2 બિલોન્ગ્સ ટુ આર અને 2 3 બિલોન્ગ્સ ટુ આર છે જ બરાબર છે. તો હવે જવાબ શું હોવો પડે તો કે 1 3 બિલોન્ગ્સ ટુ આર હોવા જ પડે તો જ પરંપરિત છે. અહીં આખા ગણમાં જોવું જોઈએ 1 3 ક્યાંય દેખાય આખા ગણમાં જો 1 3 નથી દેખાતો તો 1 3 ઇઝ નોટ બિલોન્ગ્સ ટુ આર માટે આપેલ સંબંધ પરંપરિત છે નહીં. આવું જ આપણે ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો. પહેલા જ સ્વાધ્યાયમાં સાવ સરળ સ્વાધ્યાય છે બસ લખાણમાં થોડુંક ધ્યાન રાખવું પડશે તમારે. ઓકે તો તમારે પહેલાં લખવાનું પરંપરિત સંબંધ નથી કારણ કે 1 2 બિલોન્ગ્સ ટુ આર 2 3 બિલોન્ગ્સ ટુ આર પણ 1 3 ઇઝ નોટ બિલોન્ગ્સ ટુ આર એ આપણો જવાબ થયો. સમજાય છે વિદ્યાર્થી મિત્રો. ચાલો એથી આગળ આપણે સામ્ય વર્ગોની થોડી ચર્ચા કરી લઈ. આ સ્વાધ્યાયનો છેલ્લો પોઈન્ટ આટલું સમજાય એટલે આખું સ્વાધ્યાય કમ્પ્લીટ આપણને ફાવે. પછી આપણે એના પછીના વિડીયોમાં દાખલાની ચર્ચા કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો સામ્ય વર્ગો. સામ્ય વર્ગો કેને કહેવાય વિદ્યાર્થી મિત્રો તો પેલા વ્યાખ્યા જોઈ લઈ તો કે આપેલ ગણ એક્સ હવે જો ગણ એક્સ એની જગ્યાએ ગણ એક્સ કરી નાખ્યો છે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપેલ ગણ એક્સ પરનો કોઈ પણ સામ્ય સંબંધ એટલે કે સામ્ય વર્ગ તો શું જોવો હોય સામ્ય સંબંધ. સામ્ય વર્ગો જ્યારે તમે ગોતતા હશો ત્યારે કેવો સંબંધ જોઈશે સામ્ય સંબંધ. તો કે આપેલ ગણ એક્સ પરનો કોઈ પણ સામ્ય સંબંધ આર એ એક્સનું આર એ એક્સનું પરસ્પર અલગ ઉપગણો એટલે કે એક્સ જે સંબંધ છે એક્સ આપણને એનું અલગ ઉપગણો એક્સનું પરસ્પર અલગ ઉપગણો એમાં વિભાજન કરતું હશે. એટલે કે આ જે આપણે એક્સ ગણ આપ્યો છે એના અંદર અલગ અલગ ગણોમાં એ વિભાજન કરતું હોય છે. શું હોય છે સંબંધ જે આર રહ્યો એ એક્સનું પરસ્પર સંબંધ આરથી આપણને એક્સમાં શું મળશે પરસ્પર અલગ ઉપગણો એટલે કે જે સંબંધ તમને ગણ મળશે એ કેનો ઉપગણ થશે એક્સનો એમાં વિભાજન કરે છે તેમને એક્સના ભાગ અથવા ઉપભાગ કહે છે અને તે નીચેની શરતોનું પાલન કરે છે. હવે એક નાનકડું એક્ઝામ્પલ આપું વિદ્યાર્થી મિત્રો તમને એટલે ખ્યાલ આવે. ધારો કે એક્સ મને આપ્યો છે 1 થી 6 સમજ માટે લઈ જતે કોઈ બીજું ઇન્ટેન્સ ન લેતા બરાબર. ધારો કે એક A1 ધારો કે A એટલે I બરાબર 1 લઉં એટલે મને ધારો કે હું અયુગ્મ સંખ્યાનો ગણ લઈ લઉં એટલે 1 3 5 અને A2 હું લઈ લઉં યુગ્મ સંખ્યાનો ગણ તો 2 4 6 થઈ ગયા. તો એનો મતલબ શું થયો આનું અલગ બે ગણોમાં વિભાજન થયું અને એના ઉપગણ થયા કે ન થયા આ એક્સનો ઉપગણ થયો A2 અને A1 એ કેનો ઉપગણ થયો એક્સનો એટલે આવી રીતના અલગ અલગ એક્સના ભાગ પડશે ને એ કેના ઉપગણ થશે એક્સના જ થશે. તો સમજો હવે વ્યાખ્યા હજી એકવાર
એ સંબંધ આર દ્વારા ભાગ પડતા હશે, બરાબર. અત્યારે તો આપણે એક્સ શું છે એ આપણને ખબર નથી, એટલે લખ્યું છે આપેલ ગણ એક્સ પરનો કોઈ પણ સામ્ય સંબંધ આર એ એક્સનું પરસ્પર અલગ ઉપગણો એમાં શું કરે છે, વિભાજન કરે છે, તેમને એક્સના ભાગ અથવા ઉપવિભાગ કહે છે અને તે નીચેની શરતોનું પાલન કરે. એટલે સામ્ય વર્ગો જે એ નીચેની શરતોનું ફરજિયાત પાલન કરતા જ હશે. ચાલો જો એથી આગળ આપણે સામ્ય વર્ગોના કન્ડિશન શું છે એ જોઈ લઈ. ચાલો સામ્ય વર્ગોની 3 શરત છે, 3 શરતોનું પાલન કરતું હશે સામ્ય સંબંધ જે રહ્યું 3 શરતોનું પાલન કરશે. ચાલો પહેલી શરત, પ્રત્યેક આઈ એટલે કે આઈ એટલે કે અહીંયા પછી કોઈ પણ સંખ્યા હશે, બરાબર. પ્રત્યેક આઈ એ આઈના બધા જ ઘટકો એકબીજા સાથે આ દ્વારા સંબંધ ધરાવતા હોય છે. એટલે કે તમને પછી ધારો કે A1 જોડ ગમે તે મળે, ધારો કે 1 1 મળે, 1 2 મળે, 1 3 મળે, પછી ગમે તે મળે, એનો સંબંધ કેની યારે છે તો કે ભાઈ આર સાથે સંબંધ ધરાવતા જશે. પછી અહીંયા તો સોરી આવી રીતના પછી ઓમ આવશે, ગમે તે ગણ સ્વરૂપે આવી રીતના હોઈ શકે, પછી ક્યારેક 1 2 3 એમ હોઈ શકે, પછી 1 3 5 7 એવી રીતના હોઈ શકે, ક્યારેક ગણ સ્વરૂપે 1 2 3 1 ગમે તે એવી રીતના, બરાબર. પણ એનો દરેક ઘટક એકબીજા સાથે કેવો સંબંધ ધરાવતો હોય છે, આર સંબંધ ધરાવતા હશે. એટલે કે જે તમારો રિલેશન છે, તમને જે સંબંધ આર આપ્યો છે એનું પાલન કરતા હશે, કે એ આઈના બધા જ ઘટકો એકબીજા સાથે આર દ્વારા સંબંધિત હશે. ઓકે, કમ્પ્લીટ આટલું. ચાલો એથી આપણે આગળ વધી. ચાલો બીજો સંબંધ શું કહે છે, બીજો સંબંધ જો આઈ અને જે અલગ અલગ હોય, એટલે આઈ નોટ ઇક્વલ ટુ જે, તો એ આઈનો એક પણ ઘટક એ જેના કોઈ પણ ઘટક સાથે આર દ્વારા સંબંધિત નથી. આઈ અને જે કેવા હોય, અલગ અલગ હોય, તો એ આઈનો એક પણ ઘટક એ જેના કોઈ પણ ઘટક સાથે આર દ્વારા સંબંધિત નથી. ઓકે, ચાલો એથી આગળ વધી. કોઈ પણ પછી જે એક્સના જે ઉપવિભાગ પડ્યા, ધારો કે A1 A2 A3, ધારો કે ક્યારેક 2 ગણ થાય, ક્યારેક 3 થાય, ક્યારેક 4 થાય, તો એ તમામ ગણનો યોગ ગણ, આનો મતલબ અહીં યોગ ગણ દર્શાવ્યું, બરાબર. આ 3 ગણનો યોગ ગણ સાર્વત્રિક ગણ એટલે કે જે એક્સ હોય નહીં જ આવે. હમણાં જ આપણે એક્સ બરાબર શું કર્યું હતું, 1 થી 6 લીધા હતા, અને મેં શું એના ભાગ પાડ્યા હતા, એક્સ A1 બરાબર 1 3 5 અને A2 બરાબર શું પાડ્યા હતા કે 2 4 6, આ ભાગ પાડ્યા હતા. તો આનો યોગગણ ચેક કરો, એક્સ જ આવે. યોગગણ શું આવશે, એક્સ જ આવશે. અને આઈ અને જે અલગ અલગ હોય, આઈ અને જે શું હોય, અલગ અલગ હોય, ત્યારે એનો છેદગણ શું આવશે, 5 જ આવશે. આ A1 અને A2 નો તમે છેદગણ ચેક કરો, 5 જ આવે. જો સમજાય છે. તો અહીં ઉપગણો એ આઈને એટલે કે જે A1 A2 A3 જે મળ્યા આપણને એને સામ્ય વર્ગ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો, સામ્ય વર્ગ કહે છે. ઓકે, આટલું કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો. તો આપણી આ જે થિયરી હતી, એક કામ કરી છે આપણે આનું એક્ઝામ્પલ જોઈ લઈ એટલે તમને ખ્યાલ વધારે આવે. ચાલો આપણે આનું એક્ઝામ્પલ જોઈ, સામ્ય વર્ગોનું. ચાલો આ સામ્ય વર્ગોનું આપણે એક્ઝામ્પલ લીધું. જો એક્સ બરાબર જે એક્સ ગણ રહ્યું એની પૂર્ણાંક સંખ્યાનો ગણ છે. શું છે એક્સ ગણ, પૂર્ણાંક સંખ્યાનો. તો જેમનો યોગ ગણ ઝેડ હોય, જેમનો યોગ ગણ ઝેડ હોય એવા 3 પરસ્પર અલગ ઉપગણો A1 A2 A3 માં વિભાજિત કરતા સામ્ય ગણો મળશે. A1 A2 A3 માં વિભાજિત કરતા સામ્ય ગણો મળશે. હવે આપણે પહેલા ગણને કીધું કે ભાઈ જેમનો યોગગણ ઝેડ થતો એવા તમારે 3 સંબંધ બનાવવાના છે. તો આપણે કીધું કે ભાઈ એક્સ એ કેનો ગુણક છે, 3 નો ગુણક છે. તો આપણને એક્સ 3 નો ગુણક હોય તો 0 ગુણ્યા 3 બરાબર 3 ગુણ્યા 1 3 ગુણ્યા 2 એટલે 6 જવાબ આવી. બધા કેના ગુણક થયા, 3 ના ગુણક થયા કે ન થયા. જો 3 6 પછી 9 પછી કેટલા આવશે 12, એવી જ રીતના -3 -6 માઇનસ એવી રીતના, બરાબર છે. પછી આપણે આ પેલું, પછી બીજું કીધું. હવે x - 1 એ 3 નો ગુણક છે.
એ કેનો ગુણાંક છે 3નો. તો અહીંયા મારે 1 શું લેવું તો મને 3નો ગુણાંક મળે. અહીંયા પછી હું 3 લઉં 3નો ગુણાંક ન મળે, 3 - 1 થાય તો જવાબ આવે 2. તો 2 એ 3નો ગુણાંક નથી, તો અહીંયા મારે 4 લેવા પડે. કેટલા લેવા પડે? 4. કેટલા લેવા પડે? 4. 4 - 1. સમજાય છે? પછી હું 6 લઉં તો ન હાલે, 6 - 1 5. 5 3નો ગુણાંક નથી, તો અહીંયા મારે કેટલા લેવા પડે? 7. તો એક્સની જગ્યાએ જે મૂકી એ આપણો આન્સર. તો જો એક્સ બરાબર એક્સની જગ્યાએ મૂકું તો ભાઈ એક્સની જગ્યાએ 4 મૂકું, 7 મૂકું, પછી 10. 10 - 1 કરવું એટલે 9. તો એ બધા કેના ગુણાંક થયા? 3ના ગુણાંક થયા. એવી જ રીતના હું નેગેટિવમાં લઉં તો -3 મૂકું તો -3 - 4 જવાબ આવે. તો એ 3નો ગુણાંક નથી, તો અમારે -2 લેવા પડે. -2 -1 એટલે એ 3નો ગુણાંક થયો. તો -2 -5 એ કેનો ગુણાંક થયો? 3નો ગુણાંક થયો. સમજાય છે? એટલે આપણે અહીં x - 1 જોવાનું. શું જોવાનું છે? હવે એવી જ રીતના x - 2 જોવાનું. તો એક્સની જગ્યાએ હું કેટલા મૂકું તો 3નો ગુણાંક આવે? તો કે ભાઈ 2 બાદ કરો એટલે અમારે 5 મૂકવા પડે. કેટલા મૂકવા પડે? 5. એટલે a3 આપણે ગણ લખી તો a3 બરાબર કેટલા થાય? તો કે ભાઈ 5. પછી કેટલા મૂકવું? 3ની આપણે 2 બાદ કરવાના છે લીખાતું, તો અમારે 6 મૂકવા પડે. પછી કેટલા મૂકવા પડે મારે? તો કે 11. 9 મૂકવું ચાલે? સોરી 6 નહીં આવે અહીંયા. 6 માંથી 2 બાદ કરી તો કેટલા આવે આપણને? સોરી એક જ મિનિટ. અહીંયા 8 મૂકવા પડે. પછી કેટલા મૂકવા પડે? 11 મૂકવા પડે. એવી જ રીતના નેગેટિવમાં કેટલા મૂકવા પડે? તો કે -1 મૂકવા પડે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? આ હિસાબથી આપણે આગળ જોઈ લઈ. ચાલો પછી એથી આગળ હવે આપણે જે a1 a2 a3 જે ગણ મળ્યો, a1 a2 a3 જે આપણને ગણ મળ્યો, હવે તમે એનો યોગ ગણ ચેક કરજો, x જ આવશે. અને એનો છેદ ગણ તમે ચેક કરો, શું આવશે? સાર્વત્રિક ગણ 5 આવશે. ચાલો એ હવે જોઈએ આપણે. ચાલો આ a3. આમ z એ r પર નીચે મુજબ મળે. બરાબર. હવે આપણે ઓમ કહી દીધું કે ભાઈ z પર સંબંધ r બરાબર ab એ a - b નો અવયવ છે. શું છે? અવયવ એટલે એના ભાગ પાડે છે, કહેવાનો મતલબ ઈ. તો અહીં સ્પષ્ટ થઈ જાય કે ભાઈ a1 a2 a3 શું થયું? એના 3નો a1 યોગ a2 યોગ a3 શું થયું? તો એનો જવાબ z જ આવે. અને કોઈ પણ 2 ગણનો છેદગણ શું આવશે? 5 જ આવશે, જે I અને j અલગ અલગ છે. અહીં a1 a2 a3 શું છે? સામ્ય ગણો છે. આમ હવે 3ની જગ્યાએ આપણે 5 લઈ તો આપણે 5 ગણ મળે. હવે અહીં ધારો કે આપણને 3નો ગુણાંક કીધું હે ને, ધ્યાન રાખજો ખાસ. અહીંયા આપણને શું કીધું છે? 3નો ગુણાંક, તો આપણે 3 જેટલાનો ગુણાંક હોય ને એટલા ગણ મળે, a1 a2 અને a3. હવે આપણને એમ કીધું હોત કે અહીંયા શું પૂછ્યું છે કે 3ની જગ્યાએ 5 હોય તો આવા આપણને 5 ગણો મળે. કેટલા ગણો મળે? તો કે તમારે a4 મેળવવો પડે, a5 મેળવવો પડે. હવે એવી જ રીતના ધારો કે 7નો ગુણાંક કીધો હોય તો તમારે 7 ગણ મેળવવા પડે. કેટલા ગણ મેળવવા પડે? 7 ગણ. તો 7 ગણનો યોગ ગણ કરો એટલે તમારો જે મેન ગણ હશે એ જ આવશે. અને 7 ગણનો તમે કોઈ પણ 2 ગણનો છેદ ગણ લ્યો એટલે હંમેશા શું આવશે? 5 જ આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો અહીંયા સુધી આપણે રાખી. હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.